અભય થઈને નિષ્પક્ષતાથી નિરપેક્ષ રીતે વાસ્તવિકતાનો અરીસો રૂપી સચોટ માહિતી લાવતો સત્યની સાથે અભય ટાઈમ્સ। દિલ્હીથી આમ આદમી પાર્ટી દ્વારા સુરતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા હવાલાથી રૂપિયા મોકલાવ્યા હોવાનું સામે આવ્યું છે। હવાલા નેટવર્કમાં હિમાંશુ પાઉઝાની સંડોવણીનો ક્રાઇમ બ્રાન્ચે ઘટસ્ફોટ કર્યો છે, તો હાલ સીસીટીવીના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે। સુરત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ નજીક આવતા જ ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે। સુરત ક્રાઇમ બ્રાન્ચે એક અત્યંત ચોંકાવનારા પોલિટિકલ હવાલા કાંડનો પર્દાફાશ કર્યો છે। દિલ્હીથી સુરત સુધી ફેલાયેલા આ નેટવર્ક દ્વારા છેલ્લા 4 મહિનામાં 1 કરોડથી વધુની રકમ આંગણીયા મારફત મોકલવામાં આવી હોવાની વિગતો બહાર આવી છે। આ કેસમાં સીસીટીવી ફૂટેજ અને દસ્તાવેજી પુરાવાના આધારે તપાસનો ધમધમાટ તેજ થયો છે। સુરત ક્રાઇમ બ્રાન્ચે આ મામલાની ગંભીરતા જોતા આવકવેરા વિભાગને જાણ કરી દીધી છે। પોલીસ હવે નાણાકીય લેવડ દેવડના હિસાબો તપાસ કરી રહી છે, જ્યારે ઇન્કમટેક્સ વિભાગ આ બ્લેક મનીના સ્ત્રોત સુધી પહોંચવા પ્રયાસ કરશે। સુરત ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી કે શહેરના રાજકીય માહોલને પ્રભાવિત કરવા માટે ગેરકાયદેસર મનીનો ઉપયોગ થઈ રહ્યો છે। તપાસ દરમિયાન પોલીસના હાથમાં એક મહત્વપૂર્ણ સીસીટીવી ફૂટેજ આવ્યું છે, જે માંગણીયા પેઢીઓ મારફતે નાણાંની હેરાફેરી થતી સ્પષ્ટ દેખાય છે। પ્રાથમિક તપાસ મુજબ આ નાણાં દિલ્હીથી સુરતના ચોક્કસ સેન્ટરો પર મોકલવામાં આવતા હતા। પોલીસ હવે આ સીસીટીવીમાં દેખાતા અન્ય શખ્સો અને આંગણીય સંચાલકોની કડક પૂછપરછ કરી રહી છે, જેથી આ આખી ચેનનો પર્દાફાશ થઈ શકે છે। તો આ સમગ્ર કૌભાંડમાં દિલ્હીના હિમાંશુ પાઉઝા, જે અગાઉ કોંગ્રેસમાં હતો અને હાલ આપમાં છે, તે તથા આકાશ મિશ્રા અને અજય તિવારીના નામો સામે આવ્યા છે। હાલ આ મામલે ક્રાઇમ બ્રાન્ચે વધુ માહિતી આપી હતી। આજે વહેલી સવારે ઉમરા પોલીસ સ્ટેશનમાં એક માહિતી મળી હતી કે દિલ્હીના આપના એક જે સિનિયર લેવલના કાર્યકર છે હિમાંશુ પાહુજા, જે દિલ્હીના જનકપુરી વિસ્તારમાં રહે છે, એ હવાલા મારફતે કરોડો રૂપિયા સુરતમાં જ એક આમ આદમીના અન્ય એક આકાશ મિશ્રાને મોકલી રહ્યા છે। આ બાતમી આધારે સુરત ઉમરા પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા આકાશ મિશ્રાને બોલાવવામાં આવ્યા હતા અને એની સાથે ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ ઇન્ટ્રોગ્યુશનમાં જોડાણી હતી અને આ લોકોની પૂછપરછમાં છેલ્લા 5 જ મહિનામાં હિમાંશુ પાહુજા દ્વારા સુરતની એક આંગડિયા પેઢીમાં 5 થી 6 ટ્રાન્ઝેક્શન કરવામાં આવ્યા છે, જેમાં 1 કરોડ, 1.25 કરોડની આસપાસની રકમ 5-6 મહિનામાં અહીંયા મોકલવામાં આવી છે। જે ઇન્ફોર્મેશન મળી હતી એમાં એક આંગડિયા પેઢી તો આઈડેન્ટિફાઈ થઈ છે, હજી અન્ય મારફતે પણ મોકલવાની પૂરી શક્યતા રહેલી છે અને આ ફંડનો ઉપયોગ આગામી જે ચૂંટણીઓ આવી રહી છે એના ચૂંટણીના અનુસંધાને એના ફંડિંગ તરીકે કે એના પુરવા તરીકે ઉપયોગ થવાની માહિતી આધારે આ કાર્યવાહી કરવામાં આવેલી હતી।